આજ રોજ રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2026-27નું અંદાજપત્ર અમારા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર માધવભાઈ દવે, રાજકોટના લોકપ્રિય મેયર બેન શ્રી નયનાબેન પેઢડિયા, રાજકોટના માનનીય ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, માનનીય નેતા શ્રી લીલુબેન જાદવ, માનનીય દંડક શ્રી મનીષભાઈ રાડિયા અને સ્ટેન્ડિંગ કમિટીના સૌ સભ્યો દ્વારા માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી તુષાર સુમેરાજીએ જે બજેટ અમને સોંપ્યું હતું, આ બજેટ ઉપર સ્ટેન્ડિંગ કમિટીના સૌ સભ્યો દ્વારા બજેટની ચર્ચાના અંતે જે માનનીય કમિશનર શ્રીએ જે 95 કરોડના જે કરબોજ મૂક્યો હતો, આ કરબોજને ભારતીય જનતા પાર્ટીના સૌ શાસકોએ આજે નામંજૂર કર્યો છે. અને આજના દિવસે હું દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ભારત દેશના ગૃહ અને સહકારિતા મંત્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબ, અમારા રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માનનીય શ્રી નીતિન નવીનજી, ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા ભારતીય જનતા પાર્ટીના ગુજરાત એકમના અધ્યક્ષ માનનીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, ગુજરાત રાજ્યના માનનીય ડેપ્યુટી મુખ્યમંત્રી માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને ખાસ કરીને જેણે રાજકોટને વિકાસની હરણફાળ તરફ લઈ જનાર અમારા ભારતીય જનતા પાર્ટીના વડીલો, રાજકોટ મહાનગરપાલિકાના સર્વપ્રથમ મેયર સ્વર્ગસ્થ અરવિંદભાઈ મણિયાર, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી અને રાજકોટ મહાનગરપાલિકાના માનનીય મેયર શ્રી, માનનીય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી એવા સ્વર્ગસ્થ શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, જેણે ભારતીય જનતા પાર્ટીના સમગ્ર ગુજરાતને સંગઠનમાં જેનો સિંહ ફાળો રહ્યો છે, કે જેણે અમારા જેવા લાખો કાર્યકર્તાઓના નિર્માણ માટે જેનો શ્રેય છે, એવા સ્વર્ગસ્થ અમારા સૌના આદર્શ માનનીય શ્રી ચિમનભાઈ શુક્લ, માનનીય શ્રી ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ, રાજકોટ 69 વિધાનસભાના માનનીય ધારાસભ્ય શ્રી અને જેણે 18 વર્ષ સુધી ગુજરાત સરકારમાં જેણે અંદાજપત્ર રજૂ કર્યું છે, અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ માનનીય શ્રી વજુભાઈ વાળા, રાજકોટ મહાનગરપાલિકામાં 1973 થી સ્થાપના થઈ આજ દિવસ સુધીના તમામ માનનીય મેયરશ્રીઓ અને વર્તમાન મેયર બેન શ્રી નયનાબેન પેઢડિયા સહિત પૂર્વ નગરસેવકો, વર્તમાન નગરસેવકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથીઓ, 1995 પહેલા રાજ્ય સરકારનું બજેટ 5000 કરોડનું નહોતું, જ્યારે આજે રાજકોટ મહાનગરપાલિકાનું બજેટ 3604 કરોડ રૂપિયાનું બજેટ રાજ્ય સરકારના અને કેન્દ્ર સરકારના સહયોગથી અમે લોકો મંજૂર કરાવી શક્યા છીએ. એ બદલ કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને રાજ્યના ભારતીય જનતા પાર્ટીની સરકારનો રાજકોટ મહાનગરપાલિકાના સૌ પદાધિકારીઓ અમે આભાર માનીએ છીએ. કુલ મિલાવીને વાત કરું તો આજની સ્ટેન્ડિંગ કમિટીની જે બેઠક હતી એમાં 95 કરોડના કરબોજોને ફગાવીને નવી અનેક વિકાસ કામોની યોજનાઓનું અમે લોકો અમલીકરણ કરવા જઈ રહ્યા છે. ખાસ કરીને ચાલુ નાણાકીય વર્ષની અંદર વ્યાજ માફીની યોજનાનો પણ આજે અમે જાહેરાત કરી છે, જેનું અનુકરણ આવતીકાલથી થવાનું છે. વ્યાજ માફીમાં જો આપણે વિસ્તૃત માહિતી આપું તો કોઈ વ્યક્તિનો 50,000 રૂપિયા વેરો બાકી છે, કે જેમાં એનું વ્યાજ પણ ઇન્ક્લુડ છે, તો હાઉસ ટેક્સની અંદર 5,000 રૂપિયા અને નળ કનેક્શનની અંદર 5,000 રૂપિયા, એટલે કે 10,000 રૂપિયા સ્ટ્રેટ 10,000 રૂપિયાની આજે અમે માફીની જાહેરાત કરીએ છીએ, જેનું અનુકરણ આવતીકાલ સવારથી થવાનું. કોઈને 5 લાખ રૂપિયા બાકી છે, કોઈને 30,000 રૂપિયા બાકી છે, કે કોઈને 1 લાખ રૂપિયા બાકી છે, સીધું 10,000 રૂપિયા રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા આજથી 10,000 રૂપિયાની માફીની જાહેરાત કરીએ છીએ.
આપણે સૌએ જોયું કે રાજ્ય સરકાર દ્વારા જે કમ્પ્લીશન સર્ટિફિકેટ, જે ફ્લાવર બેડનો જે ઇસ્યુ હતો, એમાં માનનીય મુખ્યમંત્રી શ્રીની ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા ખાસ કિસ્સામાં જે રાજકોટ મહાનગરના જે બિલ્ડરોને કમ્પ્લીશન સર્ટિફિકેટ આપવાની જે યોજના હતી, આ યોજનાની અંદર જે દરો નક્કી કર્યા હતા, બિલ્ડરો એસોસિએશનની ક્રેડાઈની પણ રજૂઆત હતી કે આ દર અમારે એક સાથે જે ભરવા પડે છે એ અમારાથી ભરાતા નથી. એટલે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો, માન્ય મેયરશ્રી, માન્ય અમારા ભાજપના અધ્યક્ષશ્રી, આ નિર્ણય આજે લઈએ છીએ કે નવા નાણાકીય વર્ષથી કોઈ પણ બિલ્ડરને જે કોઈ પણ એમનો ભરવાપાત્ર રાજકોટ મહાનગરપાલિકામાં જે ભરવાપાત્ર રકમ છે, આ રકમમાં 50 લાખ રૂપિયા સુધીની રકમ હશે તો એને ચેકથી આપવાના રહેશે. 50 લાખ રૂપિયાથી ઉપર જેટલી પણ રકમ હશે, કોઈને 1 કરોડ ભરવાના હશે તો એના 3 મહિનાના 4 હપ્તા, એટલે કે 1 વર્ષની અંદર એને પૂર્ણ કરવાના રહેશે, જેથી કરીને બિલ્ડરોને જે તકલીફ પડતી હતી કે એક સાથે 2 કરોડ કે એક સાથે 5 કરોડ રૂપિયા ભરવામાં એ લોકોને વિસંગતતાઓ હતી, અને એની રજૂઆતને ધ્યાનમાં રાખીને આજે માન્ય મેયરશ્રી, માન્ય અધ્યક્ષશ્રીએ અને સ્ટેન્ડિંગ કમિટીના સર્વે સભ્યશ્રીએ નિર્ણય કર્યો છે કે જે કંઈ પણ રકમ છે એમાં 50 લાખ રૂપિયા સુધીની એને રકમ ભરપાઈ કરવાની રહેશે. 50 લાખ રૂપિયાથી ઉપરની જે કંઈ પણ રકમ હશે એના 4 હપ્તા પૂર્ણ થઈ ગયા બાદ એને કમ્પ્લીશન સર્ટિફિકેટ નવા નાણાકીય વર્ષના આપવાના રહેશે. યોજના નંબર 3, રેસકોર્સ સંકુલનું બ્યુટિફિકેશન સાથે નવીનીકરણ. રાજકોટ શહેરનું આપણું હૃદય સમૂહ રેસકોર્સ છે. લાસ્ટ યરમાં પણ આપણે યોજનાઓ લઈ આવ્યા હતા. રેસકોર્સની અંદર બ્યુટિફિકેશનની સાથે સાથીઓ, ગુજરાતનો સૌપ્રથમ આપણે દિવ્યાંગ પાર્ક બનાવવા જઈ રહ્યા છીએ. ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીની બાજુમાં જે કલ્પના ચાવલા મહિલા ગાર્ડન પાસે જમણા હાથ ઉપરનો જે બગીચો, ત્યાં આપણે રાજકોટમાં પ્રથમ વખત દિવ્યાંગો માટે દિવ્યાંગ પાર્ક બનાવવા જઈ રહ્યા છીએ અને રેસકોર્સનું બ્યુટિફિકેશન કરીએ છીએ. યોજના નંબર 4, રાજકોટ મહાનગરપાલિકાના હૈયા તથા નવા સમાવિષ્ટ થતા વિસ્તારોમાં નવા બ્રિજની જરૂરિયાત અંગે પાયલોટ સ્ટડી. રાજકોટ શહેર દિન પ્રતિદિન વધતું જાય છે. રાજકોટ શહેરની અંદર બ્રિજોની જે ઉપયોગિતા છે, ખાસ કરીને ટ્રાફિક વધતો જાય છે, ટ્રાફિકને અડચણરૂપ ન થાય એના માટેની બ્રિજોની જે ઉપયોગિતા છે એના માટેની એક પણ યોજના છે. રાજકોટ શહેરના વોર્ડ નંબર 15 ની અંદર મોહનભાઈ સરવૈયા કોમ્યુનિટી હોલનું રિનોવેશનનો એક યોજના છે. યોજના નંબર 6, વોટર ડિસ્ટ્રીબ્યુશન રિયલ ટાઈમ મોનિટરિંગ માટે સ્કાડા સિસ્ટમ. સાથીઓ, આ યોજના રાજકોટ શહેરમાં જે માં નર્મદાનું પાણી સૌની યોજના હેઠળ જે રાજ્ય સરકાર રાજકોટ મહાનગરને જે આપે છે, આ યોજનાની અંદર સ્કાડા સિસ્ટમ આપણે કોઈ પણ સોસાયટીના વાલ સુધી સ્કાડા સિસ્ટમ હતી કે વાલ જ્યાં મેનોલ જ્યાં હોય ત્યાં સુધી સ્કાડા સિસ્ટમ એક્ટિવ હતી. પરંતુ નવા નાણાકીય વર્ષની અંદર કોઈ વ્યક્તિ, દાખલા તરીકે મારા ઘરેથી હું કમ્પ્લેન કરું છું કોર્પોરેશનમાં કે આજે મને પાણી ઓછું આવ્યું છે, તો એની કમ્પ્લેનનું પ્રોપર મોનિટરિંગ થાય કે ભાઈ ઓછું આવ્યું તો 100 લીટર ઓછું છે, 200 લીટર ઓછું છે કે સાવ બ્રેકઅપ પડ્યું છે, તો ઘર સુધી સ્કાડા સિસ્ટમ, મશીન નથી મૂકવાના, પરંતુ સંપૂર્ણપણે ઓટોમાઇઝેશનથી કોઈ પણ વ્યક્તિના ઘરે પાણી ઓછું આવ્યું છે, સાવ નથી આવ્યું કે પૂરતા પ્રમાણમાં પાણી આવ્યું છે, જેનું આધુનિકરણ તરફ વોટર વર્ક્સ ડિપાર્ટમેન્ટ રાજકોટ મહાનગરપાલિકા આગળ વધી રહી. રાજકોટના તમામ પબ્લિક ટોયલેટનું અપગ્રેડ કરવાની યોજના છે. શહેરમાં દિન પ્રતિદિન વસ્તી વધે છે, એવી રીતે જાહેર ટોયલેટ અમે જે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરીએ છીએ, સમયાંતરે એમાં અપગ્રેડેશન કરવાનું, રિનોવેશન કરવા પડે, નવા ટોયલેટ બનાવવા પડે, એના માટેની એક યોજના છે. યોજના નંબર 8, સિનિયર સિટીઝનના નામથી વૃક્ષારોપણ. ચાલુ નાણાકીય વર્ષની અંદર આ વર્ષના બજેટમાં એક ખૂબ સારી યોજના લઈ આવ્યા હતા કે કોઈ પણ પરિવારમાં દીકરો કે દીકરીનો જન્મ થાય તો એમના નામનું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક વૃક્ષ વાવવામાં આવશે. એમાં એ દીકરા દીકરીનું નામ લખવામાં આવશે અને જીઓ ટેગિંગના માધ્યમથી દર 3 મહિને વ્યક્તિને એમને વોટ્સઅપના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવવામાં આવશે કે આ તમારો વૃક્ષ છે, આ જગ્યાએ છે, તમે જોઈ શકો છો. એ જ યોજનાને ફરી પાછા લઈને અમે રાજકોટ શહેરના 60 વર્ષ કે 60 વર્ષથી ઉપરના કોઈ પણ સિનિયર સિટીઝનો છે એના નામનું રાજકોટ મહાનગરપાલિકા વૃક્ષ નવા નાણાકીય વર્ષથી વાવવાનું શરૂ કરશે. અમારી પાસે જે સિટી બસમાં જે ચાલુ વર્ષમાં જે યોજના કરી હતી કે સિનિયર સિટીઝનોને ફ્રી બસ મુસાફરી, એમાં એનો અમારી પાસે 22,000થી વધુ સિનિયર સિટીઝનોનો ડેટા છે. ઉપરાંત કોઈ પણ સિનિયર સિટીઝનને આની અમે આવનારા દિવસોમાં જાહેરાત કરશું, ની વ્યવસ્થાની જાહેરાત કરશું કે કોઈ પણ સિટીઝનને એના નામનું વૃક્ષ વાવવું હોય. અમારો ઉદ્દેશ માત્ર ને માત્ર વૃક્ષો રાજકોટ શહેરમાં વધુને વધુ વાવવા માટેની આ યોજના છે.
એના એ યોજનાને ફલિત કરવા માટે સિનિયર સિટીઝન નામની એની પોતાની નેમ પ્લેટ વાળું રાજકોટમાં અમે વૃક્ષ વાવવાના છીએ. યોજના નંબર 9, નાના મોવા બ્રિજ નીચે ગેમ ઝોન સાથે કાફેટેરિયા. રાજકોટ શહેરમાં અને સમગ્ર દેશની અંદર બ્રિજની નીચેનું બ્યુટિફિકેશન માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર ખૂબ સારા કામ કરી રહી છે. બ્રિજની નીચેના બ્યુટિફિકેશનની યોજના આપણે હાલમાં અત્યારે કાલાવ રોડ ઉપર આત્મીય કોલેજના બ્રિજની નીચે ગેમ ઝોન અને બ્યુટિફિકેશન કર્યું છે. એ યોજનાને આગળ વધારતા આપણે નાના મોવા બ્રિજની નીચે ગેમ ઝોન અને કાફેટેરિયા કરવા જઈ રહ્યા છીએ. PME બસ સેવા અંતર્ગત 100 ઇલેક્ટ્રિક બસ માટે ચાર્જિંગ સ્ટેશન તથા માળખાકીય સુવિધા ઊભી કરવી. આ યોજનામાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી શ્રી ઈ બસ યોજના અંતર્ગત યોજના નીચે આવે છે, પરંતુ રાજકોટ શહેરને વધુ 100 સિટી બસ ઇલેક્ટ્રિક બસ આપણને મળી રહી છે, જેનું ચાર્જિંગ સ્ટેશન બનાવવાની પણ યોજના છે. યોજના નંબર 11, નવી સેન્ટ્રલ ઝોન ઓફિસ બિલ્ડિંગ. ચાલુ નાણાકીય વર્ષમાં રાજકોટ શહેર દિન પ્રતિદિન મોટું થતું જાય છે, એટલે આપણે એક સાઉથ ઝોનની પણ જાહેરાત કરી હતી, જેનું ખાતમુહૂર્ત થઈ ગયું છે અને એ ઓફિસ બનવા માંડી છે. એ જ બેઝ ઉપર સેન્ટ્રલ ઝોન ઓફિસ એટલે કે આપણે અત્યારે બેઠા છીએ આ ઝોન ઓફિસ સેન્ટ્રલ ઝોનને નવી જગ્યાએ લઈને આ ઓફિસની આ કચેરીની અંદર પદાધિકારીશ્રીઓ, કમિશનરશ્રીઓ, ડેપ્યુટી કમિશનરીઓ ઝોનના આ ઓફિસની અંદર બેસશે. નવી ઝોન ઓફિસ સેન્ટ્રલ ઝોન ઓફિસ કરણપરા ખાતે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વાળી જે 4000 વાર જગ્યા છે એમાં બનાવવાની પણ એક યોજનાની આજે જાહેરાત કરીએ છીએ. યોજના નંબર 12, નમો વનનું નિર્માણ. અટલ સરોવર સ્માર્ટ સિટીની અંદર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નામથી નમો વનની યોજના એક આવું નમો વન બનાવીએ છીએ, જે પબ્લિક માટે અમે લોકો નવા નાણાકીય વર્ષની અંદર આ યોજનાને ખુલ્લી મૂકવાના છીએ. અમે નમો વન બનાવવાના છીએ, જેમાં કોઈ પણ વ્યક્તિ અંદર જઈ શકશે. એક ઘનિષ્ઠ વૃક્ષારોપણ કક્ષાનું જે આપણે રામવન બનાવ્યું એ જ પ્રકારનું નમો વન સ્માર્ટ સિટીની અંદર 30,000 વાર જગ્યાની અંદર આપણે આ બનાવવા જઈ રહ્યા છીએ. ના, માત્ર નમો વનના માધ્યમથી ખાલી અમે વૃક્ષો વાવવાના છીએ. અલગ અલગ વૃક્ષો વાવશું, ચિત્ર નથી આવતું. યોજના નંબર 13, વોર્ડ નંબર 12માં નવો સ્વિમિંગ પુલ બનાવવાની યોજના છે. રાજકોટ શહેરના છોકરાઓ છોકરીઓ જે સ્વિમિંગ પુલમાં એની કેરિયર આગળ વધારવા માંગે છે, એના માટે રાજકોટ શહેરમાં અત્યારે 5 સ્વિમિંગ પુલ છે. આ 6થો સ્વિમિંગ પુલ બનાવવા જઈ રહ્યા છીએ. ઓલિમ્પિક કક્ષાનો આ સ્વિમિંગ પુલ અમે બનાવવા જઈ રહ્યા છીએ. એ યોજના નંબર 12માં છે અને વોર્ડ નંબર 12ની અંદર આ બનાવવા જઈ રહ્યા છીએ. યોજના નંબર 14, વેસ્ટ ઝોનની અંદર નવું શોપિંગ સેન્ટર. રાજકોટ મહાનગરપાલિકાએ ઘણા વર્ષો પહેલા બેકબોન શોપિંગ સેન્ટર બનાવ્યું હતું અને એ ખૂબ સફળ ગયું હતું. નવા નાણાકીય વર્ષમાં કોર્પોરેશન આવક ઊભી કરવા માટે, જ્યારે સ્વનિર્ભર થવું હોય તો આવક ઊભી કરવી પડે, એના માટે વેસ્ટ ઝોનની અંદર નવા 150 રિંગ રોડ ઉપર એક આધુનિક કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવીની યોજના છે. અને આ યોજના બનાવ્યા બાદ રેન્ટ ઉપર આપવું કે સેલિંગ કરવું એ હવે પછી જાહેરાત કરવામાં આવશે. આવકના સ્ત્રોતો ઊભા કરવા માટેની આ યોજના છે. યોજના નંબર 15, વેસ્ટ ઝોનની અંદર મોડર્ન ફૂડ કોર્ટ. આપણે અમદાવાદ, સુરતની અંદર આપણે જોઈએ છીએ જે મોડર્ન ફૂડ કોર્ટ બનાવતા હોય એ પ્રકારનો મોડર્ન ફૂડ કોર્ટ વેસ્ટ ઝોનની અંદર કોઈ પણ મોટા ટાઉન પ્લાનિંગના પ્લોટની અંદર આ યોજના અમે નવા વર્ષની અંદર લેવા જઈ રહ્યા છીએ. મહિલા સુરક્ષિત સફર યોજના. સાથીઓ, રાજકોટ શહેરની અંદર રાજકોટ શહેરમાં રહેતા તમામ બહેનોને આજથી ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારીઓ અમે જાહેરાત કરીએ છીએ કે 1000 રૂપિયાની અંદર આખા વર્ષનો પાસ રાજકોટ શહેરના બહેનો એનો વાર્ષિક પાસ કઢાવી શકશે, જેનું કિંમત માત્ર 1000 રૂપિયા રાખવામાં આવી છે. સરેરાશ જો વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાના સિટી બસના ઓન એન એવરેજ દર 5 રૂપિયાથી લઈને 30 રૂપિયા સુધીના છે. આખો દિવસ 2-3 રૂટની અંદર જો આપણે મુસાફરી કરીએ તો 70-80 રૂપિયા જેવો ખર્ચ થાય. તો આખા વર્ષનો ગણીએ તો 4,000, 4,500, 5,000 રૂપિયા જેવો સિટી બસનો ખર્ચ થતો હોય છે. તો આ ખર્ચમાં કટ ઓફ કરીને 1000 રૂપિયાનો વાર્ષિક પાસ કોઈ પણ બહેનો માટેનો છે. એની સાથે 12 વર્ષ સુધીની ઉંમરનું બાળક પણ ફ્રી એની સાથે જર્ની કરી શકશે, કોઈ પણ બેન સાથે. અને સાથે રાજકોટ શહેરના 3 ઝોનની અંદર, 3 ઝોનની અંદર 3 પિંક બસો જે હાલમાં ગુજરાતમાં સુરત મહાનગરપાલિકા દ્વારા ચાલુ છે, એ પ્રકારની પિંક બસો મહિલાઓ માટે, જેમાં ડ્રાઈવર અને કંડક્ટર પણ બેન રહેવાના છે. એવી કુલ 9 બસ નવા નાણાકીય વર્ષની અંદર પણ અમે યોજનામાં લઈ આવ્યા છે, જેનું ઇમ્પ્લિમેન્ટેશન થવાનું છે. ફાયર સેફટી અંગે જનજાગૃતિ તાલીમ ઝુંબેશ.
રાજકોટ શહેરના નગરજનો અને રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની જે માધ્યમિક શાળાઓ છે એના બાળકોને ફાયર સેફટી અંગે જનજાગૃતિ તાલીમ ઝુંબેશનું પણ એક અમારું આયોજન છે. મારું ઘર સેગ્રીગેશન વાળું ઘર અંતર્ગત સઘન જનજાગૃતિ ઝુંબેશ. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજકોટ શહેરના નગરજનોને સ્વચ્છતા માટેનું એક ઝુંબેશ ઉપાડવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઘરે ઘરે જઈને કચરો સેગ્રીગેશન, તમારો સૂકો કચરો, ભીનો કચરો, એ પ્રકારની પણ એક અમારી યોજના છે, જેનું 1 એપ્રિલથી ઇમ્પ્લિમેન્ટેશન થવા જઈ રહ્યું છે. યોજના નંબર 19 લગ્ન નોંધણી પ્રમાણપત્રની અરજી પ્રક્રિયા ઓનલાઈન. ઘણા સમયથી રાજકોટ શહેરની અંદર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગ દ્વારા જે લગ્ન નોંધણીમાં અનેક વિસંગતતાઓ હતી, આપના માધ્યમથી પણ અમારા ધ્યાનમાં મૂકવામાં આવ્યું છે. ખાસ કરીને ડોક્યુમેન્ટમાં પ્રોબ્લેમ થતો હોય, વર્ક અહીંયા 3-3 કલાક સુધી બેઠા રહીએ, એનો સમય બગડતો હતો. એના માટે એ સમય બગડે નહીં એના માટે ડોક્યુમેન્ટ ઓનલાઈન, એટલે કે જે કાંઈ પણ ડોક્યુમેન્ટ છે એ ઓનલાઈન સબમિટ કરી અને એમાં એને ટાઈમ સ્લોટ આપવામાં આવશે કે બપોરે 3 વાગે તમારે વર્ક અહીંયા આવી જવાનું, એટલે ત્યારે એનો તાત્કાલિક ધોરણે એને એનું લગ્નની નોંધણી એની કરવામાં આવશે ને એને સર્ટિફિકેટ આપવામાં આવશે. ટીપી તથા વેરા વસૂલાત શાખાના અસરકારક મોનિટરિંગ માટેની સુવિધા. ટાઉન પ્લાનિંગ સમિતિ અને વેરા વસૂલાત સમિતિની ઉપર એક મોનિટરિંગ ટીમનું પણ આયોજન કર્યું છે. ખાસ કરીને ટાઉન પ્લાનિંગ હસ્તકના જે પ્લાનના ઇન્વર્ટ પ્લાન કરવાના હોય એની પાસેથી, જે બિલ્ડરો પાસેથી કે મકાન કોઈ બનાવતું એની પાસેથી જે પૈસા લેવાના હોય, વેરા વસૂલાત શાખા જે બોજ આવે છે, કોઈ પણ સિટીઝનને વેરો વધારે આવ્યો તેની વાંધારજી કોઈ કરતું હોય છે, તો વાંધારજી કર્યા બાદ 2 વર્ષ સુધી એના નિકાલો નથી આવતા અને વ્યક્તિનો જ્યારે નિકાલ આવે ત્યારે 2 વર્ષનું વ્યાજ સહિત એને ટેક્સ ભરવાનો આવતો હોય છે. એ અનેક વિસંગતતાઓ વારંવાર પડતી હતી, જેનું મોનિટરિંગ થાય અને વાંધારજીનો તાત્કાલિક નિકાલ થાય અને કોર્પોરેશનમાં એ સ્મૂથલી પૈસા ભરી શકે એની માટેની એક મોનિટરિંગ સુવિધાની યોજના છે.